રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનું પેન્શન ઉપાડવું હોય તો તમે કઈ રીતે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એટલા માટે હવે આપણે ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લીધું. એના પછી આપણે epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે હવે વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલે જેવો યુએએન નંબર એન્ટર કરી લઈએ એના પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો છે. એટલે જેવો આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કર્યો એના પછી આપણે પાસવર્ડ અપડેટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી ગયો. એટલે હવે આપણે ઓલ્ડ પાસવર્ડમાં જૂનો પાસવર્ડ અને ન્યૂ પાસવર્ડમાં નવો પાસવર્ડ સેટ કરવાનો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં ફરીથી નવો પાસવર્ડ એન્ટર કરી અને પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે મેં ઓટીપી એન્ટર કરી અને ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી લીધું. એના પછી ક્લિક હિયર ટુ લોગિન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે ફરીથી તમારો 12 આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એટલે પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરેલી હોવી જોઈએ અને એમાં પણ બેંકની કેવાયસી ફરજિયાત કરેલી હોવી જોઈએ. અને જો 50,000થી વધારે પીએફ ઉપાડવાનો હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરેલી હોવી જોઈએ. અને પછી બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું છે અને તમારે એ જોઈ લેવાનું કે ડેટ ઓફ એક્ઝિટ તમે અપડેટ કરેલી છે કે બાકી છે. કારણ કે પીએફનું પેન્શન ઉપાડવા માટે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવી પડે. હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો વન મેમ્બર ઉપર ક્લિક કરી અને જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને હવે પીએફનું પેન્શન ઉપાડવા માટે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા માટેના ઓપ્શન હોય એ બધા જ જોવા મળી જશે. હવે જો નોકરી ચાલુ હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવાનું. અત્યારે પીએફ પેન્શન વિડ્રોવલ વાળો ઓપ્શન આપણે સિલેક્ટ કરી લીધો.
એના પછી નીચેની તરફમાં એડ્રેસમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ તમારે એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું જે પણ રાજ્ય હોય એ રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. એટલે હવે આપણે ગુજરાત રાજ્ય લાગુ પડે એટલા માટે ગુજરાત સિલેક્ટ કરી લીધું. એના પછી આપણે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ અથવા તો સિટીનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી સબમિટ કરી લેવાનો અને પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ તમને જોવા મળી જશે અને પછી જ્યારે તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનું પેન્શન ઉપાડી શકો અને પેન્શનના રૂપિયા બેંકમાં જમા થાય એમાં મિનિમમ 1 મહિના સુધી વેઇટ કરવો પડે. અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે તમારું કોઈ પણ પીએફનું કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.